વન્ડરફુલ એસઆર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે. હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસની પાવન કથા કાઠા ગોરમાની કથા. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. નદી કાંઠે એક ખૂબ જ સુંદર એવું રામપુર નામે ગામ હતું. તેમાં એક ડોશી, તેના 2 દીકરા અને 2 વહુઓ સાથે રહેતા હતા. ઘરમાં ક્લેશ થતાં 2 દીકરાઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર ન હતા. તેથી ડોશી પણ અલગ રહીને પોતાનું ગુજરાન ચલાવતી હતી. આમ 3 જણ જુદા જુદા ઘરમાં રહેતા હતા, પણ વાર તહેવારે ભેગા મળી આનંદ કિલ્લોલ કરતા હતા. ડોશી ધાર્મિક સ્વભાવના હતા, તેમજ ભલા હતા. દરરોજ સવારે ઉઠી પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરતા નદીએ નાહવા જતા. તેમના નાના દીકરાની વહુ પણ રોજ નદીએ સ્નાન કરવા જતી હતી. તેઓ કાઠા ગોરમાનું પૂજન કરી ઘરે આવી કામકાજમાં લાગી જતા હતા. જ્યારે મોટા દીકરાની વહુ ઉડતા જ ઘરની ઝંઝટમાં લાગી પડતી હતી. દીકરા દીકરી અને પતિને આ કરો તે કરો તેમ હુકમો કરતી રહેતી હતી. દેરાણી ભલી હતી, પરંતુ જેઠાણી ક્રોધી સ્વભાવની હતી. 2 પૈસે સુખી હતી, તેથી તેને પૈસાનું અભિમાન હતું. માટે તેના અભિમાનનો પારો ચઢ્યો હતો. તે સમજતી કે ગામમાં તો મારા જેવું કોઈ છે જ નહીં. ઉપરાંત બોલવામાં પણ તે તોછડી હતી. એક દિવસ દેરાણી નદીએ જતી હતી ત્યારે જેઠાણીના ઘરે ગઈ અને કહ્યું કે જેઠાણી, આજે તો મારી સાથે નદીએ નાહવા ચાલો. ત્યાં જઈને કાઠા ગોરમાનું પૂજન કરીશું, પુરુષોત્તમ માસની કથા સાંભળીશું અને પછી ભગવાન સ્મરણ કરતા કરતા ઘરે આવીશું. ત્યારે જેઠાણી કહે છે કે આ તો નવરાના કામ છે. નાહવાનું તો ફક્ત બહાનું છે, પણ ત્યાં બધા ભેગા મળી ગામની નિંદા કરતા હોય છે. આમાં આપણું કાંઈ કામ નહીં. મારે તો મારું ઘર પહેલાં સંભાળવાનું. મારે ઘેર આવનારા ઘણા. મારા પતિ દુકાનેથી આવે, છોકરાઓ નિશાળેથી આવે, પિયર ગયેલ વહુ આવે, સાસરી ગયેલી દીકરી આવે, સગા સંબંધીઓ આવે, સીમમાં ગયેલ ઢોર પણ આવે. આમાંથી હું આખો દિવસ નવરી પડું તો તમારી સાથે નહાવા આવવું છે. તમારે વ્રત કરો અને મને તો ધર્મ કર્મ કરવાનો સમય નથી. જેઠાણીની લાંબી ચૂડી વાત સાંભળી દેરાણીને અત્યંત દુઃખ થાય છે. છતાં પણ તે કાંઈ બોલતી નથી. તે સાસુ પાસે જાય છે અને સાસુને માંડીને વાત કરે છે. ત્યારે સાસુ કહે છે કે તેને જે કરવું હોય તે કરે, વળી જે કરે તે ભરે. ભગવાન તો માણસને સુખ આપે છે અને સુખ મળ્યા પછી ભગવાનને તે માણસ ભૂલી જાય છે. મોટી વહુ સમજે તો સારું, નહીંતર તેના ભાગ્ય પણ ફૂટેલા જ છે. કાઠા ગોરમાં રીઝે તો ધન ધાન્યનો પાર ન રહે અને ખીજે તો બધું જ ઠેકાણે કરી નાખે. આમ દિવસો વીતી રહ્યા હોય છે. દેરાણીના દિવસો પુરુષોત્તમ ભગવાનના ધર્મ ધ્યાનમાં જતા હતા, જ્યારે જેઠાણીના દિવસો સાંસારિક કામકાજમાં ને ઝંઝટમાં વીતતા હતા. જેઠાણીની પાસે તો ધર્મ કરવાનો વખત જ નથી. એ તો સગા વહાલાને રીઝવવામાં પડી હતી. દેરાણી તો રોજ નદીએ નાહી કાઠા ગોરમાની વાર્તા સાંભળતી હતી, વળી ધર્મ ધ્યાનમાં રત રહેતી હતી. આથી કાઠા ગોરમાં દેરાણી ઉપર રીઝ્યા અને તેને ઘણી જ સુખ સાહેબી આપી હતી. બીજી બાજુ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કરનારી જેઠાણી ઉપર પુરુષોત્તમ ભગવાન કોપાયમાન થયા. કાઠા ગોરમાનો કોપ તેની ઉપર ઉતરી પડે છે અને કાઠા ગોરમાં
જેઠાણીને શાપ આપે છે. આથી પેઢીએથી પતિ ગાયબ થાય છે. નિશાળે ભણવા ગયેલ છોકરો ઘરે પાછો ફરતો નથી. દીકરીના સાસરિયા કોપ્યા છે, તેથી તેની દીકરીને તેની મા પાસે મોકલી આપી છે. પિયર ગયેલી વહુ પણ પાછી ઘેર ફરતી નથી. કોઈ સગા વહાલા પણ આવતા નથી. સીમમાં ગયેલ ઢોર પણ પાછા ફરતા નથી. આમ અણધાર્યો બનવાથી જેઠાણી તો હેપતાઈ જાય છે. તેના શોકનો પાર રહેતો નથી. તેને હવે પોતાની ભૂલ સમજાય છે. તે દેરાણી પાસે પહોંચે છે અને પોતાના દુઃખની વાત તે દેરાણીને કરે છે. દેરાણી તેની સાસુ પાસે લઈ જાય છે. સાસુ ઓટલે બેસી માળા ફેરવી રહ્યા હોય છે. ત્યાં તો જેઠાણી આવીને તેમના પગમાં પડે છે અને વલોપાત કરતા કહે છે કે માં, હું તો લૂંટાઈ ગઈ. મારો તો પતિ ગયો, મારો પુત્ર ગયો, ઢોર ઠાંખર ગયા. સવળા નાખું ત્યાં તો અવળા પડે છે. માટે કંઈક રસ્તો બતાવો. તમે કહેશો તેમ હું કરીશ. ત્યારે સાસુ કહે છે કે મોટી વહુ, તે જાણીએ અજાણીએ પણ પુરુષોત્તમ ભગવાનનું અપમાન કર્યું છે. માટે જ કાઠા ગોરમાં તારા ઉપર કોપાયમાન થયા છે. આથી જ તારા બધા જ કાર્યો અવળા થાય છે. માટે તું પુરુષોત્તમ માસનું સ્નાન કર, ધર્મ ધ્યાન કર, કાઠા ગોરમાનું પૂજન કરી તેમને વિનવણી કર, ભૂલને ક્ષમા માગ. હવે મારી એક વાત સાંભળી લે. ધર્મ થાય તો કરીએ, પણ ધર્મનું અનાદર કદી ન કરીએ. ત્યારે જેઠાણી રડતા રડતા કહે છે, માં, હું સાવ આંધળી છું, અજ્ઞાન છું, ધર્મની વાત જાણતી નથી. અજાણતા અનાદર થયો છે. હું કોઈ દિવસ નદીએ કાઠા ગોરમાને પૂજવા ગઈ નથી. મારે ત્યાં જઈને વળી શું કરવાનું? સાસુએ કહ્યું, એક થાળમાં પૂજનની બધી સામગ્રી લેવી. તેમાં શ્રીફળ, પુષ્પ, ચોખા, સોપારી, કંકુ, અબીલ, ગુલાલ, ધૂપ, અગરબત્તી મૂકવા. હાથમાં પૂજનનો થાળ લઈને, ખભે ચૂંદડી નાખીને, ઢોલીને લઈને થોડી સ્ત્રીઓ સાથે વાજતે ગાજતે નદીએ જા. ત્યાં જઈ પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરીને સ્નાન કર. વસ્ત્ર બદલીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કર. પછી કાઠા ગોરમાનું પૂજન કરીને કાલાવાલા કરજે. હે ગૌરીમાં, હું અજ્ઞાનતાને લીધે તમારો મહિમા સમજી શકી નથી. આથી મેં તમારા વ્રતનો અનાદર કર્યો. હવે મને મારી ભૂલ સમજાય છે. તમે તો મોટા મનવાળા છો. હે માં, મારા પર પ્રસન્ન થાઓ અને મને સુખ, શાંતિ, સમૃદ્ધિ અર્પણ કરો. મારા ઉપર આવેલ આપત્તિ દૂર કરો. હવે જેઠાણીએ તો સાસુની શિખામણ માથે ચઢાવી. તે સાસુને પગે લાગી કાઠા ગોરમાને પૂજવા જવાની તૈયારી કરવા લાગી. દેરાણી, જેઠાણી અને સાસુએ આડોશ પાડોશમાંથી ભાવિક સ્ત્રીઓને ભેગી કરી બધાને સાથે લઈને તે વાજતે ગાજતે નદીએ પહોંચી. ત્યાં સ્નાન કરી કાઠા ગોરમાનું પૂજન કર્યું. કથા વાર્તા સાંભળી ક્ષમા માગી કાઠા ગોરમાનું પૂજન કરીને જેઠાણી જ્યારે ઘરે પાછી ફરે છે ત્યારે તો તેના હરખનો પાર રહેતો નથી. કારણ કે પતિ પેઢીએથી ઘરે આવી ગયા હોય છે. દીકરો નિશાળેથી આવતો દેખાય છે. થોડીવાર પહેલાં જ પિયર ગયેલી વહુ આવીને ઓસરીમાં ઊભી હોય છે. સાસરીવાળા દીકરીને લેવા માટે આવી પહોંચે છે. સીમમાં ગયેલી ઢોર આવવા લાગે છે. સગા વહાલા પણ આવી ગયા હોય છે. આમ ચમત્કારિક રીતે આ બધું બનવાથી જેઠાણીએ કહ્યું, હે ગૌરીમાં, તમારી કૃપાથી ગુમાવેલું મને પાછું મળ્યું છે. હવે હું પુરુષોત્તમ માસનું પૂર્ણ શ્રદ્ધા સાથે વ્રત કરીશ. દરરોજ સ્નાન કરવા જઈશ. કાઠા ગોરમાને પૂજીશ. વ્રતની પૂર્ણાહુતિ સમયે
બ્રહ્મ ભોજન કરાવીશ, અન્નદાન અને વસ્ત્રદાન આપીશ, નિંદા કરીશ નહીં, ખરાબ આચરણ કરીશ નહીં, મારા હું પદનો ત્યાગ કરીશ. જેઠાણીએ મનમાં જે સંકલ્પ કરેલો તેનું તેણે તે દિવસથી જ અમલ કર્યો હતો. તે સવારે વહેલા ઉઠી દિરાણી અને સાસુ સાથે પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતા કરતા નદીએ સ્નાન કરવા જાય છે. કાઠા ગોરમાનું પૂજન કરે છે, કથા વાર્તા સાંભળે છે. માટે કાઠા ગોરમાં સાસુ અને બંને વહુને ખૂબ જ સુખ સમૃદ્ધિ આપે છે. દેરાણી જેઠાણી પોતાના પતિઓ સાથે ડોશીમાના ઘરે રહેવા આવી જાય છે. ડોશીમા બંને દીકરાઓને અને વહુને સાથે હરખથી રાખે છે. બધા ખૂબ જ આનંદથી રહે છે. વળી બંને દીકરા અને વહુનું ઘરમાં આગમન થવાથી ડોશીમાનું જૂનું ઘર પાછું આનંદ કિલોલ કરતું થઈ જાય છે. હે પુરુષોત્તમ ભગવાન, હે કાઠા ગોરમાં તમે જેવા સાસુ દેરાણી જેઠાણીને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, વ્રત કરનાર, કથા વાંચનાર, સાંભળનાર સૌને ફળજો. જય પુરુષોત્તમ ભગવાન. તેમજ દરેક ભાવિકોને સુખ સમૃદ્ધિ અને શાંતિ પ્રદાન કરજો. મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો, વધારેમાં વધારે શેર કરશો. જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. આભાર.